હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું એક મસ્ત નાસ્તાની રેસીપી લઈને આવી છું, ચકરી, જે નાનાથી લઈ અને મોટા સુધી બધાની ફેવરિટ હોય છે અને આપણા ગુજરાતી ઘરોમાં તો લગભગ તે મોસ્ટલી બધાની ઘરે બનતી જ હોય છે। તો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ। એવી કઈ ટિપ્સ છે જેનાથી આપણી ચકરી તૂટે નહીં, એકદમ ક્રિસ્પી બને, તો આજ એ હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। પરંતુ હા, તેની પહેલાં મારી ચેનલ હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો ચાલો ચકરીની રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ આપણે કોઈ પણ કોટનનું કપડું લેવાનું છે, તેને આમ પાથરી દેવાનું અને તેની અંદર ઘઉંનો લોટ લેવાનો છે। મેં અહીંયા 2 વાટકા જેટલો ઘઉંનો લોટનો યુઝ કર્યો છે। તમે તમારી રીતના વધારે ઓછો પણ કરી શકો છો। હવે આ ઘઉંના લોટને આપણે સ્ટીમ કરવા માટે રાખવાનો છે, તો તેના માટે આપણે તેની પોટલી બનાવવાની છે। પોટલી બનાવી અને પછી તેને ઢોકળિયામાં સ્ટીમ કરવા માટે રાખી દેશું। તેનાથી સરસ આપણું સ્ટીમ થઈ જશે અને ઘઉંનો લોટ પાણીવાળો પણ નહીં થઈ શકે। તો ઢોકળિયામાં પાણી લીધું છે, તેની ઉપર જાળીવાળી ડીશ રાખી અને આપણે આ પોટલી રાખી દેશું અને 15 મિનિટ માટે સ્ટીમ કરવા માટે રાખી દેશું। 15 મિનિટની અંદર જ આપણો ઘઉંનો લોટ સ્ટીમ થઈ ગયો છે, તેને બહાર કાઢી લેશું। હવે તમે જોઈ શકો છો આવી રીતના ઘઉંનો લોટ બનીને બફાઈને તૈયાર થશે। હવે તેને આપણે ભાંગી લેશું। હાથથી બસ આવી રીતના થોડોક ભાંગી અને આપણે તેને ક્રશ કરવાનો છે। તો તેના માટે મિક્સર જાર લીધું છે, તેની અંદર નાના નાના પીસ કરી અને તેને આપણે ક્રશ કરશું। આવી રીતના પીસ કરી અને મિક્સર જારમાં ક્રશ કરશું। તરત જ ફટાફટ સરસ મજાનો લોટ ક્રશ થઈ જાય છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને ચાળી લેવાનું છે। ચાળવાથી કોઈ પણ જાતના નાના કોઈ ગાંગડા રહી ગયા હોય તો તે ચારણમાં નીકળી જશે અને સરસ ઇવનલી આપણો ઘઉંનો લોટ બફાયેલો તૈયાર મળી જશે। તો બધો જ ઘઉંનો બાકીનો જે બચેલો લોટ હતો તે પણ આવી રીતના ક્રશ કરીને ચારી લેવાનો છે। તો આપણો ઘઉંનો લોટ સરસ તૈયાર છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લેશું, 1 ચમચી જેટલી હળદર, 1 નાની ચમચી જેટલી હિંગ લેશું અને 2 ચમચી જેટલું આપણે મરી પાવડર લીધું છે। મરી પાવડરનો યુઝ આમાં થોડો વધારે કરવાનો છે, જેનાથી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે આની અંદર સફેદ તલ લેવાના છે। સફેદ તલ 2 મોટી ચમચી જેટલા લીધા છે। સફેદ તલનો પણ ચકરીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને લુક વાઇઝ પણ ચકરી ખૂબ જ સરસ લાગે છે। હવે આમાં મેં 1 નાની ચમચી જેટલી લાલ મરચું પાવડર લીધું છે। જો તમને તીખાશ ના ભાવતી હોય તો એવોઇડ કરી શકો છો, ખાલી મરી પાવડરનો પણ યુઝ થઈ શકે છે। હવે આ બધા મસાલાને લોટમાં સરસ આપણે મિક્સ કરી દેવાના છે। બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મોણ નાખવાનું છે। તો મોણ આપણે તેલ લેવાનું છે 2 ચમચી, મોટી ચમચી 2, અને તેને થોડું ગરમ કરી લેવાનું છે। ગરમ મોણ નાખવાથી આપણી ચકરી એકદમ સરસ ક્રિસ્પી બનશે, ખસ્તા બનશે અને ફરસી બનશે। તો તમે જોઈ શકો છો ગરમ તેલ નાખી દીધું છે ચકરીના લોટની અંદર। હવે આપણે તેને ચમચીથી હલાવી લેશું। થોડું ગરમ હોય ત્યાં સુધી ચમચીથી મિક્સ કરવાનું છે। એ પછી આપણે તેને હાથથી સરસ મિક્સ કરીને મોણ બધા લોટમાં સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે અને પછી ચેક કરી લેવાનું છે આવી રીતના દબાવીને। જો આવી રીતના લોટ થઈ જાય તો સમજી લેવાનું કે આપણું મોણ છે એ પરફેક્ટ છે। હવે આપણે આની અંદર દહીં લેવાનું છે। મેં 1 વાટકી દહીં લીધું છે। થોડું થોડું નાખી અને તેને ચકરીના લોટમાં આવી રીતના મિક્સ કરતું જવાનું છે। હવે અહીંયા આપણે જો દહીં લેતા હોય
તો સાથે પાણીથી લોટ બાંધવાનો છે. અને તમે દહીં ન લો અને દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરતા હોવ તો ખાલી છાશથી લોટ બાંધવાનો છે. દહીં સરસ રીતના આવી રીતના મિક્સ કરી લેવાનું છે લોટમાં. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. દહીંવાળી વાટકીમાં જ મેં પાણી લીધું છે. તેને થોડું થોડું નાખી અને સરસ લોટ આપણે બાંધવાનો છે. લોટ કઠણ પણ નથી બાંધવાનો અને સાવ ઢીલો પણ ના હોવો જોઈએ. જો છાશનો ઉપયોગ કરતા હોવ તો ખાલી છાશથી લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો ચકરીનો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હાથમાં પણ બિલકુલ નથી ચોંટતો અને સરસ આવી રીતના સોફ્ટ, પરંતુ સાવ સોફ્ટ નથી બાંધવાનો. હવે આપણે ચકરીનો સંચો લેશું. આવી રીતના સ્ટારવાળી જે જારી આવે છે તેનો યુઝ કરવાનો હોય છે. હવે સંચાની અંદર આપણે ચારે સાઈડ સરખું ઇવનલી તેલ લગાડી દેવાનું છે, જેથી લોટ સરખી રીતના તેમાં પ્રેસ થઈ જાય અને ચોટે નહીં. હવે સંચાની અંદર આપણે ચકરીનો તૈયાર કરેલો લોટ ભરી દેવાનો અને તેને પેક કરી અને આપણો ચકરી પાડવા માટેનો લોટ તૈયાર છે. તમે જોઈ શકો છો મારે 2 વાટકામાંથી લગભગ 4 સંચા જેટલી ચકરી બની હતી. મતલબ 2 વાટકામાંથી 4 સંચા ચકરીનો લોટ બને છે. તો બસ હવે આવી રીતના જ ચકરી બધા લોટની પાડી લેવાની છે. આવી રીતના રાઉન્ડ કરવાનો અને પછી તમારે જે સાઈઝ જોતી હોય ચકરીની એ સાઈઝની ચકરી પાડી લેવાની છે. મેં મીડિયમ સાઈઝની ચકરી રાખી છે, નહીં નાની નહીં મોટી. તો તમે જોઈ શકો છો મારી ચકરી એકદમ સરસ બની રહી છે. ક્યાંયથી પણ તૂટતી નથી, ઇવનલી બને છે. પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારી પણ ચકરી ક્યારેય નહીં તૂટે, સરસ ક્રિસ્પી થશે અને ફરસી થશે. આવી જ રીતના બધી જ ચકરી બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો મારી ઘણી બધી ચકરી આ 2 વાટકામાંથી બની ગઈ છે. ફક્ત 2 વાટકામાંથી ઘણો બધો ચકરીનો માટેનો મસ્ત નાસ્તો બનીને તૈયાર છે. હવે ગરમ તેલ મૂકી દીધું હતું. મીડિયમ આંચ ઉપર આપણે ચકરી બધી તળી લેવાની છે. હવે બધી જ ચકરીને આપણે આવી રીતના તેલમાં મીડિયમ આંચ ઉપર તળવાની છે. બહુ હાઈ પણ નથી રાખવાનો અને લો પણ નહીં. તમે જોઈ શકો છો આ કલર આવી જાય ચકરીનો એટલે પછી તેને આપણે કાઢી લેશું. તો મારી બધી જ ચકરી તળાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો બધી જ ચકરી કેટલી મસ્ત બની છે, એક પણ તૂટી નથી અને એકદમ ક્રિસ્પી બની છે. ખૂબ જ ટેસ્ટમાં સરસ છે, ફરસી છે. તો તમે પણ આજે જ આ રેસીપી ટ્રાય કરજો. અને જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય, મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.